હલો. હાલો, હા બોલો. મીનાબેન બરવાળેથી બોલું છું. હા બોલો. બાપુ, સાચા ભગવાન કોને કહેવાય? બરાબર, સાચા ભગવાન કોને કહેવાય? પહેલાં તો સાચા ભગવાન છે ને આપણા જન્મ દેનારા માતા પિતા છે. હા. ગીતાએ કહે છે કે ભૂલો ભલે બધું પણ માતા પિતાને ભૂલશો નહીં. બરાબર. એટલે પહેલાં ભગવાન તો આપણા માતા પિતા જ છે, કારણ કે સંતોની વાણી છે કે પ્રથમ કોને સમરીએ કોના લઈએ નામ, માતા પિતા ગુરુ આપના લઈએ અલગ પુરુષના નામ. એટલે પહેલાં માતા પિતાને યાદ રાખો, પછી પોતાના સાચા સદગુરુ હોય એને યાદ કરો, પછી અલગ રૂપી આત્માને યાદ કરો. બોલો બીજું. મારું કહેવાનું એવું, મને સમજમાં એવું છે બાપુ, કે ગઢા માવતરની સેવા સાકરી કરો એ પોતે ભગવાન છે. બિલકુલ સહી વાત, એકદમ રાઈટ. જે વૃદ્ધ માતા પિતા થઈ ગયા છે એની હરેક બાળકોનો ધર્મ છે એની સેવા કરવી, એ જ સાચા ભગવાન છે અત્યારે તો હાલમાં. બોલો પછી. મારું કહેવું એવું છે બાપુ, કે સાચા મા બાપને સેવા ન કરવી ને મંદિરે ધામે ફરવી શું કામનું? પહેલાં તો સાચા મા બાપની સેવા કરવી જરૂરી છે. પછી ધામમાં જાવ તોય ભલે, મંદિરમાં જાવ તોય ભલે. બરાબર. જો આપણે સાચા મા બાપની સેવા નથી કરતા અને ધામમાં મંદિરોમાં ક્યાંય પણ જાય તો એ ભગવાન પણ આપણી કોઈ પણ યાત્રા હોય કે કોઈ પણ સમરણ હોય કે કોઈ પણ ભક્તિ હોય એ કબૂલ નથી કરતા. બોલો બીજું. તો મારું કહેવાનું એવું બાપુ, કે હું ક્યાંય મંદિરે જાત્રા કરવા નથી જતી, ભૂખ્યાને રોટલો, તરસ્યાને પાણી અને ગઢા માવતરની જે સેવા થાય એ કરવાની. સારામાં સારું કામ છે આ. તમારા જેવું જ કામ તો એક જલપાબેન પટેલની દીકરી પણ કરે છે, જે પરબવાળા અમરમાને અને દેવીદાસ બાપુને બહુ માને છે. તો ભૂખ્યાને ભોજનને, તરસ્યાને પાણીને કરો પ્રભુની ભક્તિ. બસ આનું જ નામ જીવન છે. બોલો બીજું. તો બાપુ મને જ એવું છે કે માતા પિતા એમાં સૌ ધર્મે એમાં સમય જાય છે. હા, માતા પિતાથી વધીને તો બીજું કાંઈ છે જ નહીં. પણ પહેલાં માતા પિતાએ જ આપણને શરીરનો જન્મ આપ્યો છે ને એની અંદર જે આત્મા છે એ આત્માને ઓળખવા માટે આપણે એક સાચા સદગુરુની તપાસ કરવી પડે છે. પણ માતા પિતા, ગુરુ અને ભગવાન આમ તો સરવાળે ત્રણેય મારી દ્રષ્ટિએ તો એક જ છે. બરાબર. બોલો બીજું. એમાં એવું છે બાપુ, કે મને તો મનની અંદરમાં જે બેઠો જે આપણા આત્મામાં એ પોતે ભગવાન છે. બિલકુલ સહી. જે આપણને યોગ્ય લાગ્યું કે આપણા માટે જે કાંઈ ભગવાનને આપણે પકડ્યા તે જ ભગવાન છે. આમ તો ભગવાન સર્વવ્યાપક છે. જેમ કે પરમાત્મામાંથી આત્મા, આત્મામાંથી સુરતા, સુરતામાંથી ત્રણ ગુણ, ત્રણ ગુણમાંથી મનમાયા, મનમાયામાંથી પાંચ તત્વ, પહેલું આકાશ તત્વ, પછી વાયુ તત્વ, પછી અગ્નિ તત્વ, પછી જળ તત્વ અને પછી પૃથ્વી તત્વ. અને આવી જ રીતે પરમાત્મા તો સર્વવ્યાપક સમાયેલો છે જ. બોલો બીજું. બાપુ એવું છે કે ભગવાન તો પોતે આપણે સામે આવીને બોલવાનું, તો આપણે જે આપણે બોલવી એ પોતે ભગવાન છે. બરાબર છે. બોલે એ બીજો નથી, પરમાત્મા પોતે અજ્ઞાનને રડગો થઈને ગોતે. બોલો બીજું. મને તો એટલું જ વિચાર થાય બાપુ, કે આપણે વિચારવી એ સામે આવીને ઊભું રહેશે. રાઈટ, બિલકુલ રાઈટ. જેવા આપણા વિચારો છે તે જ પ્રમાણે આપણો કર્મ બંધાય છે. જો આપણે પરમાત્મા પ્રત્યેના વિચારો કરશું તો એવા કર્મો બંધાશે, સત્કર્મના વિચારો કરશું તો એવા કર્મો બંધાશે, અસત્કર્મના વિચારો કરશું તો એવા કર્મો આપણે બંધાશે. બરાબર. જ્યાં જ્યાં આપણું મન જશે અને જેવા આપણા વિચારો હશે તે પ્રમાણે તેના રંગે આપણે રંગાઈશું. ચોરની સંગત કરશો તો ચોર જેવા બનશો, વેપારીની સંગત કરશો તો વેપાર જેવા બનશો. બરાબર છે. પછી સાધુની સંગત કરશો તો સાધુ જેવા બનશો, સજ્જન વ્યક્તિની સંગત કરશો તો સજ્જન જેવા બનશો. બરાબર છે. જેવા વિચાર છે, કારણ કે અન એવું મન ને મન એવા વિચાર ને વિચાર એવું કર્મ. બોલો બીજું. બરાબર. મારે તો મને સમજ આવી બાપુ, તો મારા બાળકોને એ જ હું સમજણ આપું છું. બેસ્ટ વાત. તમારા બાળકોને તમારી સમજ સારી છે અને તમારા બાળકોને તમારી સમજ આપો એ અતિ ઉત્તમ છે. આવા મા બાપ આ દુનિયામાં અત્યારે ઓછા છે કે પોતાના બાળકોને સારા સંસ્કારો આપે, ભણાવે, ગણાવે, વ્યવસ્થિત રાખે અને ગેરકાનૂની કાર્યોથી દૂર રાખે. દારૂ પીવાય નહીં, જુગાર રમાય નહીં, ઝઘડા કરાય નહીં, ચોરી કરાય નહીં, કોઈ જીવ હિંસા કરાય નહીં, વિના કારણે કોઈ જીવને મારવો નહીં, ભૂખ્યાને ભોજન, તરસ્યાને પાણી, આવું બધું તમે કરતા હોય, તમે આવા સંસ્કારો તમારા બાળકોને આપતા હોય તો અતિ ઉત્તમ, બેસ્ટ છે. ધન્ય થયું તમારું જીવન. બોલો બીજું. બાપુ આવું છે કે અમે સંસારમાં છીએ એટલે જે હુજે એટલું કહેવી છીએ, બાકી તો સંસારના માઝાળમાં પડ્યા છીએ એટલે ધંધા પાણી, રોટલો પાણીનું ગોતવું પડે બાપુ. રાઈટ. ધંધો તો સંસારમાં રહેનારા છે ને બધાને ધંધો, મજૂરી પ્લસ બિઝનેસ XYZ જે આપણે કરવાનું એ તો કરીએ જ છીએ. પણ તમારું નામ શું છે? મીનાબેન બરવાળા. હા મીનાબેન, હવે સંસારમાં રહીને જ ભક્તિ કરે ને એ સંસારીની જ ભક્તિ મોટી છે. તો ભક્તિ સાથે સંસાર કે બ્રહ્મચારી કે સંસારી એની સાથેને કોઈ મતલબ નથી. ભક્તિ જે કરે
એની જ છે. સંસારમાં રહીને ભક્તિ થાય છે, જંગલમાં જઈને જ ભક્તિ કરવું એવું કોઈ છે નહીં. ઘણા સંતો જંગલમાં ભક્તિ કરી છે, ઘણા સંતોએ સંસારમાં રહીને ભક્તિ કરી છે, અને મોટા ભાગે સંસારી લોકો જ ભૂખ્યાને ભોજનને તરસ્યાને પાણી આપી અને એ મુક્તિ મોક્ષને પ્રાપ્ત થઈ ગયા છે. બોલો બીજું. બાપુ હવે તમે ભજનમાં તો કહો છો કે આત્માને ઓળખ્યા વગર કે ભવના ફેરા નહીં મટે, એ તો અમે સંસારમાં રહીને તો એટલું બધું જ નહીં થાય બાપુ. બરાબર છે. એ માતા મીરાબાઈની વાણી છે. મેં ઘણા ટાઈમ 2, 5, 10 દિવસ પહેલાં બોલી છે કે ભાઈ આત્માને ઓળખ્યા વિના અલગ 84 નહીં મટે ને ભ્રમણાને ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મટે. બરાબર છે. પણ હવે આત્માને આપણે ઓળખવો હોય તો સત્યના રસ્તે ચાલ્યા જ જાઓ. એમને સત્કર્મ કરો, ચૂપ રહો, ચાહે છાંવ મિલે યા ધૂપ મિલે. બરાબર. અને જે આપણી મનની ભ્રમણા છે કે આ બાળકો મારા, પતિ હોય તો ક્યાં પત્ની મારી, પત્ની હોય તો ક્યાં પતિ મારો, આવું બધું આપણે માનતા હોય. શું જન્મું શું, દેહ શું, શરીર શું, મન શું, બુદ્ધિ શું, ઇન્દ્રિયો શું, આ બધી આપણી એક ભ્રમણા છે. બરાબર. તો આ ભ્રમણાઓને દૂર કરવી અને એક દ્રષ્ટા ભાવમાં આવી કે હું એક દ્રષ્ટા સ્વરૂપે આત્મા છું. આ જે મારા કાર્યો છે, મતલબ કે જે આપણે કાર્યો કરે છે બધું પરમાત્માને અર્પણ કરી દેવાનું. કે ભાઈ નરસિંહ મહેતાની જેમ કે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે ભાસે રૂપે અનંત. બરાબર. બધી જગ્યાએ પરમાત્મા જ છે. તો સંસારમાં રહીને કરી શકો છો ભક્તિ, બ્રહ્મચારી પણ ભક્તિ કરે છે. આમાં ભક્તિ સાથે સંસાર કે બ્રહ્મચાર એને કોઈ મતલબ છે નહીં, પણ સત્કર્મ જે છે એ જ શ્રેષ્ઠ વાત છે. હવે તમે સત્યના રસ્તે ચાલશો, બિલકુલ ક્લિયર બધી રીતે તમે સત્યનો માર્ગ અપનાવશો એટલે પરમાત્મા સ્વયં જોઈએ જ રહ્યા છે કે કોણ અસત્યના માર્ગે ચાલે છે, કોણ સત્યના માર્ગે ચાલે છે. તો જે જેવું કર્મ કરે છે તે પ્રમાણે પરમાત્મા સજા આપે છે. પણ તમે સત્કર્મ કરશો તો પરમાત્મા જ તમને એવો સમય લાવીને ઊભો રાખી દેશે કે તમને સ્વયંને જણાઈ જશે આત્મા કે ખરેખર આત્મા કોણ છે, હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, ક્યાં જવાનો છું. એ આત્માને સ્વયંને ખબર પડી જશે. પરંતુ ખરા હકીકતમાં તો તમે જે ભૂખ્યાને ભોજનને તરસ્યાને પાણી આપો છો તો જલારામ બાપા પણ આ જ કામ કરી ગયા છે, વિહામણ બાપા આ કામ કરી ગયા છે, પછી બગદાણા બજરંગદાસ બાપા આ કામ કરી ગયા છે, સતદેવીદાસ અમરદેવીદાસ એ પણ આ જ કામ કરી ગયા છે, પાડિયા દ્વારા આપણે શામજી બાપુ, ગીગા બાપુ એ આ જ કામ કરી ગયા છે. બરાબર. પછી સમઢિયાળાવાળા ગંગા સતી પાનબાઈ માતા, કળસિંગ બાપુ એ આ જ કામ કરી ગયા છે. બધાય સંતોએ ભૂખ્યાને ભોજનને તરસ્યાને પાણી આપ્યા છે, એના જ નામ રહ્યા છે. ટુકડો ને હરી ઢુકડો, જેને રોટલો આપ્યો એના જ નામ રહ્યા છે, રોટલાવાળાના જ નામ રહ્યા છે. કથણી બકણી કરીને તો કેટલાય મરી ગયા, એના કોઈના નામ રહ્યા નથી. બરાબર. પણ રોટલા ન્યા જ જેને રોટલા આપ્યા છે એને જ હરી પ્રસન્ન થયા છે, એને જ હરી મળ્યા છે. કારણ કે કહેવત છે કે ટુકડો ન્યા હરી ઢુકડો, હે દેને કો ટુકડા કે લેને કો હરિનામ, તૈરને કો આધીનતા, ડૂબને કો અભિમાન. બોલો બીજું. હાલો. હા બોલો બોલો. બાપુ એવું છે કે આપણે આ સંસારમાં મેળવી છે એવું બધું આપણે હારે લઈ જવાના છે. નહીં, સંસારમાં જે કાંઈ આપણે મેળવતા હોય છે, ધંધો કરીને, વ્યવસાય કરીને, મજૂરી કરીને, XYZ પુત્ર છે, બરાબર, પતિ હોય તો પત્ની મેળવે, પત્ની હોય તો પતિ મેળવે, પછી બંને મળીને બાળકોને પ્રાપ્ત કરે. બરાબર. આ તો બધી એક સંસારની માયા છે. પણ દરેકની સાથે હળી મળીને રહેવાનું છે, ભાવપૂર્વક રહેવાનું છે, પ્રેમપૂર્વક રહેવાનું છે, અને સાથે સાથે પણ ભક્તિ કરવાની છે. પણ સંસારમાં જે કાંઈ વસ્તુ આપણે સંસાર દ્વારા પ્રાપ્ત કરી એ તો બધું આવીને અહીં રહેવાનું છે. બરાબર. ભગવાન સ્વયં ગીતામાં કહે છે કે અર્જુન તું શું લઈને આવવાનું, શું લઈને જવાના છો. બરાબર. જે કાંઈ તે મેળવું અહીંથી જ મેળવું. બરાબર. અને જે કાંઈ રહેશે અહીંયા જ રહી જવાનું છે. કારણ કે સંસાર તો પરિવર્તનશીલ છે. કે અર્જુન આજે જે તારી પાસે છે એ કાલે બીજાનું થઈ જશે અને પરમથી બીજાનું થઈ જશે. કારણ કે સંસાર એક પરિવર્તનશીલ છે, પણ આત્મામાં કોઈ પરિવર્તન આવતો નથી. બોલો બીજું. બાપુ ઘણા માણસો એવું કહે છે કે આ મારું ના તારું. મારું તારું એ જ આ જીવન મરણનું ચક્કરનું બંધનનું કારણ છે. બોલો બીજું. મારું તારું છૂટી જવું પડે. મારું તારું કરતા તો મને તો એટલું બાપુ સમજમાં પડે છે કે આપણું કાંઈ છે નહીં. બિલકુલ રાઈટ છે કે ભાઈ આપણું કાંઈ છે નહીં, પણ આપણું કાંઈ છે નહીં એવું આપણે બોલીએ છીએ, પણ ખરેખર મારું કાંઈ નથી એવું નક્કી થઈ જવું પડે. બોલો બીજું. આ બાપુ નક્કી જ હોય, અમુકને તો નો નક્કી હોય, પણ મને તો નક્કી જ છે બાપુ. આ જો નક્કી થઈ જાય તો પછી સંસારમાં રહીને જે કાંઈ સુખ આવે તો ભલે, દુઃખ આવે તો ભલે, મારું કાંઈ છે નહીં. તો મારું કાંઈ છે નહીં એવું કહેનારું કોણ છે? તો મારું અને કાંઈ છે નહીં એવું કહેનારો સ્વયં સુરતા જ છે. તો મારું કાંઈ છે નહીં એવું કહેનારી સુરતા છે, અને મન દ્વારા વિચારો કરીને એ વિચારો રજૂ કરે છે. બરાબર. પણ એ સીધો એ શબ્દ ઉઠી રહ્યો છે આત્મામાંથી. મારું કાંઈ છે ને એ નક્કી થઈ જાય એટલે મુક્તિ જ છે. બરાબર. બોલો બીજું. બાપુ આપણને સંસારમાં છીએ એટલે ખબર તો છે કે મારું કાંઈ છે નહીં,
પણ બાળકો હોય તો એવા લોભ છે, લાલચ છે, તો એમ કે બાળક ખાટું કંઈક મેળવતા જાય. આ એ બરાબર છે કે ભાઈ બાળકો માટે આપણી ફરજમાં આવે છે કે આપણા જે કાંઈ બાળકો છે તેના માટે તેને પગભર કરવા, તેને સારા સંસ્કારો આપવા, શિક્ષણ આપવું, ભણાવવા ગણાવવા, તેનું બાળકોને ઉછેરીને મોટા કરવા, પ્લસ માતા પિતાની ફરજમાં આવે છે કે એના મેરેજ કરવા. મેરેજ થઈ ગયા પછી તમે નિવૃત્ત થઈ ગયા, પરંતુ આ મોહ માયા જે છે એ મોહ અને માયામાં જ આ ફસાણી છે એ સુરતા છે. હવે સુરતા ભલે વિષય વાસનામાં હોય, ભલે મોહ માયામાં હોય, પણ એની અંદર રહેતા આત્મચિંતન કરો કે આત્મચિંતન કરવાથી એક દિવસ એવી અવસ્થા આવી જશે કે સુરતા સ્વયં સોહમ શબ્દરૂપી આત્મા તરફ ઉઠી જશે અને ધીરે ધીરે મોહમાયા કપાતી જશે. કારણ કે મોહમાયા એ જ જીવન મરણનું ચક્રનું આ બંધનનું કારણ છે. બોલો બીજું. બાપુ એવું છે કે આત્માને આપણને એવું થાય છે કે આપણે જે બને એ સંસારમાં રહીને જે બને એ ભગવાનના નામ કે ભક્તિના જે સુરતામાં રાખવી તો એ આગળ આવવાનું છે. બરાબર છે. ભગવાનનું કોઈ પણ તમે નામ લ્યો, સરવાળે બધા ભગવાનના જ નામ છે. હરિતારા નામ છે, 1000 કિયા નામે લખવી કંકોત્રી, બરાબર. તો બધા હરિના જ નામો છે. કારણ કે પરમાત્મા સિવાય પહેલાં કંઈ હતું જ નહીં, તો બધું પરમાત્મા દ્વારા જ નિર્માણ કરવામાં આવ્યું છે. તો બધા કોઈ પણ તમે 52 અક્ષરી નામ લ્યો, રામ રામ કે પછી જય માતાજી કે જય કૃષ્ણ XYZ કોઈ પણ તમે નામ લેશો, બધા નામ હરિના જ છે. કારણ કે હરિતારા નામ છે, 1000 કિયા નામે લખવી કંકોત્રી. તો કે પ્રેમેથી વૈકુંઠ ધામે લખવી કંકોત્રી. કોઈ પણ તમે નામ લ્યો એ નામ પ્રત્યે તમને પૂરો પ્રેમ, પૂરો સ્નેહ, પૂરો ભાવ હોય તો આપણે જે વાલ્મીક ઋષિ થઈ ગયા એ ઊંધું નામ જપ્યા હતા, મરા રામમાંથી મરા જપીને પણ મુક્તિ મોક્ષને પ્રાપ્ત કરી ગયા અને એ પણ ત્રિકાળ જ્ઞાની થયા. રામ પહેલાં પણ એને રામાયણ લખી ગયા. તો આ નામ જપનું બહુ મોટો મહિમા છે. પણ નામ જપતા તમે વૈખરી વાણીથી જપતા મધ્યમાં આવો, મધ્યમાંથી પશ્યંતીમાં આવો, પશ્યંતીમાંથી પરામાં જાઓ, પછી પરાપાર થઈ શકો છો. આ નામ જપથી આત્મા મળી જ શકે 100%. બોલો બીજું. બાપુ હું તમને એક પૂછું સવાલ કે મારા કર્મે કરું તો કોઈ કર્મના ભાગ્યા છે? મારા કર્મે હું કરું તો કર્મના કોઈ ભાગ્ય છે કે નહીં? ના, કોઈ નથી. મીરાબાઈ કહે છે કે કર્મનો સંગાતી રાણા મારે કોઈ નથી. મારા કર્મો તો મારે જ ભરવા પડશે. અને સંત કબીરજી પણ કહે છે કે કબીર તેરી ઝોપડી કબીર તેરી ઝોપડી ગલકટિયન કે પાસ જો કરે સો ભરે તું ક્યું ભયા ઉદાસ. ભાઈ કે ભાઈ જે કરે એ ભરે, બાકી કર્મનો તો સંગાત કોઈ છે જ નહીં. પણ આ માયાનો સંગાતી છે. આપણે ધન દોલતને બંગલાને મેળ્યું મોલાતું બનાવ્યું એ છોકરા લઈ જાય, એનો સંગાત છે. આપણી સાથે ન આપણી છોકરાને કામ આવે. પણ જે આપણા કર્મો છે એ કર્મોમાં કોઈ ભાગીદાર નથી. બોલો બીજું. બાપુ હું કહું છું તમને એટલું કે કર્મથી પાછું રહેવું બરાબર છે ને? કર્મ ન કરવા. બરાબર, કર્મથી પાછું રહેવું એ તો બરાબર છે. પણ અસત કર્મથી પાછું રહેવું. કર્મ બે પ્રકારના થાય, સત્કર્મ અને અસત્કર્મ. અસત્કર્મથી પાછું રહેવું, સત્કર્મમાં તો જોડાવું જ તમ તારે, બરાબર. કારણ કે કર્મ તો કર્યા વગર કાંઈ મળવાનું નથી. ભગવાન પણ અર્જુનને કહે છે કે અર્જુન તું કર્મયોગી બન, નિરંતર યુદ્ધ કર, બરાબર. કર્મયોગી એટલે કર્મના કામની અંદર જોડા, પણ નિષ્કામ ભાવે કરતાપણાનો ભાવ છોડી દેવો એટલે પછી કર્મ બંધન લાગુ પડતું નથી. બોલો બીજું. મને કેવું છે બાપુ, આપણે જે ધર્મના રસ્તે ચાલી રહી તો દુઃખી કઈ રીતે છે? હવે ધર્મના રસ્તે આપણે ચાલીએ અને દુઃખી કઈ રીતે છે? અસલમાં જેને આપણે ધર્મ સમજતા હોય અને એને ધર્મ માનીને એના રસ્તે ચાલતા હોય, બની શકે ધર્મ ન પણ હોઈ શકે તો પણ દુઃખી છે. જો એ ધર્મ હોય અને છતાંય આપણે દુઃખી થતા હોય તો જેવી રીતે કે ભાઈ આપણા અત્યારે બેંકમાં 1 લાખ રૂપિયા પડ્યા છે, રોજ તમે 1000 રૂપિયા ઉઠાવો તો પછી એમાં 100 દિવસ પૂરા થાય એટલે 1 લાખ રૂપિયા પૂરા થઈ જાય. એવી જ રીતના આગળના જન્મનું જે કાંઈ આપણું પાપનું ઓલું જમા હોય, બેલેન્સ હોય, બરાબર. અને અત્યારે આપણે સત્યના રસ્તે હાલીએ છીએ તો એ પાપનું બેલેન્સ જ્યાં સુધી સત્ય દ્વારા ન કપાય ત્યાં સુધી આપણે ભોગવીએ છીએ. અને જે પાપનું બેલેન્સ છે આગળનું એ કપાઈ જાય એટલે સુખના દિવસો આવી જાય. જોજો ઘણા બધા લોકો હદ બહારનું પાપ કરતા હોય છતાંય સુખી હોય છે. તો એ કેમ સુખી છે કે ભાઈ આટલું બધું પાપ કરવા છતાંય સુખી? પણ એનું આગળના જન્મનું એનું પુણ્યનું બેલેન્સ છે. એટલા માટે એ પાપ કરવા છતાં સુખી છે અને આપણે પુણ્ય કરવા છતાંય સત્યના રસ્તે હાલવા છતાંય દુઃખી છે. તો સમજી લો કે આગળના જન્મમાં આપણું પાપનું બેલેન્સ છે. બોલો બીજું. બાપુ અમારે તો બાળકો કંટ્રોલે છે પણ એમ કે ભાઈ આપણે ઓલા ભાવનું કોઈ પાપનું કર્મ કર્યા છે તો આ ભાવ ભોગવી છે તો ભાઈથી શાંતિ આવશે. બરાબર છે. પરમાત્માને એ જ કહેવાય કે મારા પાપ કર્મો જેટલા છે એની ભરપાઈ મારે આના જન્મમાં કરી દેવી છે. જેટલું દુઃખ આવે એટલું આવવા જ દ્યો
અને ભક્તિમાં રહ્યો સંતોના મત પ્રમાણે હે કે જો આનંદ સંત ફકીર કરે वो आनंद नाई अमीरी में सुख दुख में समता साध रहे सुख दुख में समता साध रहे वो धीर गंभीरी में सुख दुख में समता साध રહે वो धीर गंभीरी में બરાબર. તો સુખમાં અને દુઃખમાં આપણી ક્ષમતાને બેલેન્સ નહીં ગુમાવવાનું. સુખ આવે તો ભલે, દુઃખ આવે તો ભલે, એમાં ગભરાવાનું નહીં. બેલેન્સ ગુમાવવાને ક્ષમતા રહેવી જ પડે એમાં ડરવાનું નહીં, એનો સામનો કરવાનો. હિંમતે મરદા તો મદે તે ભગવાન. બોલો બીજું વિશેષ. હા બાપુ, મને આટલું સંબંધમાં હતું એટલું હું બોલી. સારામાં સારું. પહેલાં તો મને તમારી એક સમજણ બહુ બેસ્ટ લાગી. તમે જે ભૂખ્યાને ભોજનને તરસ્યાને પાણી આપો છો ને, આથી ઊંચો કોઈ ધર્મ જ નથી. આનાથી બીજું તમારે ભક્તિ કરવાની જરૂર નથી. હું કહું તમારે ભગવાનનું નામ લેવાની જરૂર નથી. કારણ કે ભૂખ્યાને ભોજનને તરસ્યાને તમે પાણી આપો તો એ જ ભગવાન છે. ભગવાન બધું જોવે જ છે. આ તો બહુ બેસ્ટ કામ છે. કારણ કે આનાથી તો વિશેષ કોઈ કામ છે જ નહીં. છે કોઈ પ્રશ્ન હવે? ના ના બાપુ, તો હવે જય ગુરુદેવ. જય ગુરુદેવ. સત્ય સનાતન ધર્મની જય. જય.